હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ તમે બધા મસ્ત હશો, ફાઇન હશો, જબરદસ્ત હશો. તો આજે મેં ફ્લિપકાર્ટ પરથી એક પ્રોડક્ટ મંગાવી હતી. ઓલરેડી આ પ્રોડક્ટ મેં મીશો પરથી પણ મંગાવી હતી, પણ ડિલિવરી કેન્સલ થઈ ગઈ. પછી મેં મંગાવી ફ્લિપકાર્ટ પરથી. તો આજે જ એની ડિલિવરી થઈ છે, તો એનું અનબોક્સિંગ કરીએ આપણે. તો આ મેં મંગાવ્યું છે ક્લોથિંગ સ્ટેન્ડ. આમ તો મને મારા ઘરમાં બહુ બધી સ્પેસ છે, પણ મને એવું ઘરમાં દોરીને એવું બધું લટકાવવાનું થતું નહોતું. અને ધાબા પર પણ બહુ જ તાપ હોય, જેથી ઉપર જઈને કપડાં સૂકવવા એ પણ બહુ ડિફિકલ્ટ હતું. અને એમાં પણ જો હીરુને મૂકીને એકલું ઉપર જવાનું એ પણ બહુ ડિફિકલ્ટ લાગતું હતું. પછી બહુ વિચાર કરીને મેં મંગાવ્યું ક્લોથિંગ સ્ટેન્ડ. તો કેવું છે, કલર કેવો છે, મેં મંગાવ્યો હોય તો બ્લુ કલર. હવે આમાં કેવો કલર આવ્યો છે, કેટલો ડિફરન્ટ છે એ આપણે જોઈએ. ચલો. આનો કલર બ્લુ જ કલર આવ્યો છે, તમે જોઈ શકો છો. જે મેં મંગાવ્યો હતો મને એવું હતું કે કદાચ કલર લાઇટ બ્લુ આવશે કે વધારે ડાર્ક બ્લુ આવશે, જે આમાં બતાવે છે એ પ્રોડક્ટ આવશે કે નહીં આવે. તો જે મેં મંગાવ્યું હતું એ જ આવ્યું છે. અને આની અંદર એક કાગળ પણ આપેલું છે. એ આઈ થિંક એવું લાગે છે કે આ એસેમ્બલ કરવાનું હશે એમાંથી જોઈને. તો આની અંદર બધી વસ્તુઓ પણ આપેલી છે અલગ અલગ, જે આપણે એસેમ્બલ કરવાની રહેશે. પટલી પાઇપ, જાડી પાઇપ બધું જ આપેલું છે આની અંદર. અને આનો વેટ પણ બહુ લાઇટ વેટ છે. અને સાથે સાથે આ નીચે પૈડાવાળું છે, જેથી આપણે ઘરમાં કોઈ પણ જગ્યાએ મૂકી શકીએ છીએ. જો બહુ વરસાદ આવતો હોય તો આપણે એને ઘરમાં પણ મૂકી શકીએ છીએ. અને કોઈ પણ આપણને જે જગ્યા ઠીક લાગે એ જગ્યાએ આપણે આને મૂકી શકીએ છીએ. આની અંદર સ્ક્રૂ પણ આપેલા છે, જે આ બધું એસેમ્બલ કરવામાં આપણને સ્ક્રૂ જોશે. સાથે સાથે અંદર એક્સ્ટ્રા પાઇપ પણ આપેલી છે, એક્સ્ટ્રા સ્ક્રૂ પણ આપેલા છે. અને આવી રીતે સ્ટેન્ડ આપેલા છે, જેના પર આપણે કપડાં સૂકવવાના રહેશે. બધી જ વસ્તુ આમાં ટોટલી આપેલી છે. આનો વેટ પણ બહુ લાઇટ વેટ છે, બહુ હેવી પણ નથી કે બહુ લો પણ નથી. લાઇટ વેટ છે, જેથી તમે તમારા કોઈ પણ ક્લોથ આરામથી તમે સૂકવી શકો છો. આમાં જાડી પાઇપ પણ આપેલી છે. હવે આપણે આને એસેમ્બલ કરીએ. પેલા કાગળમાં જોઈને આપણે આને જે રીતે અંદર આપેલું છે એ રીતે આપણે એસેમ્બલ કરશું. તો ચાલો આપણે આ પ્રોડક્ટને એસેમ્બલ કરીએ. તો આની અંદર પહેલાં આપણે બે પૈડાવાળા જે છે એ બંને લઈ લેવાના. અને એમાં આની અંદર આપેલું છે કે કઈ રીતનું છે. તો પહેલાં આપણે પટલી પાઇપ લઈશું, જે બંને સામે એકબીજાને ગ્રીપ આપે એવી રીતે. તો એક પાઇપ અહીંયા લગાડશું, જે નાના હોલ આપેલા છે એમાં પટલી પાઇપ લગાડવાની. આ બંને જગ્યાએ આપણે પાઇપ લગાવી દઈશું. અને પછી સામેની જ બાજુ ફિટ કરી દઈશું. આ રીતે પાઇપ લગાવી દીધી મેં. અને પછી આપણે એને સામેની બાજુ ફિટ કરશું, એટલે આપણને એક ગ્રીપ મળી જાય. એની ઉપર તમે જોઈ શકો છો કે બીજા જાડા પોઈન્ટ આપેલા છે, એમાં આપણે જાડી પાઇપ લગાવવાની છે. આ રીતે આપણે ફિક્સ કરી દીધું આને. એક વખત તમારે બંને બાજુ ટાઈટ કરી દેવાનું, જેથી ઢીલું ના થઈ જાય. હવે આ જે આપણે પાઇપ છે, આ જાડી પાઇપ છે. એ પાઇપ આપણે જે ઉપર જે જાડા હોલ આપેલા છે એમાં આપણે આ પાઇપ લગાવવાની છે. તો આ પાઇપ આપણે 4 પાઇપ લગાડશું, 2 આ બાજુ. આ રીતે એને ફિટ કરવાની દબાઈને, જેથી આપણને હલી ના જાય આપણું સ્ટેન્ડ. એ આ 2 બાજુ લગાવી દીધી. અને પેલી બાજુ પણ લગાવી દઈશું આપણે. એક લગાવી અને બીજી પણ લગાવી દઈશું. આવી જ રીતે આપણે પૂરું સ્ટેન્ડ એસેમ્બલ કરવાનું છે. આવી રીતે દબાવી દઈશું. અને પછી આખું સ્ટેન્ડ આપણે આ જ રીતે એસેમ્બલ કરશું. પહેલાં જે કાગળ આપેલું છે એમાં બધી જ વસ્તુ આપેલી છે કે કયું સ્ટેન્ડ. હવે આ બ્લુ કલરના જે આ છે આપેલા પ્લગ જેવા, એ આપણે જે બાજુ નાના હોય એ બાજુની અંદર રાખવાની. આવી રીતે જે નાની જે ગ્રીપ છે એ આપણે અંદર રાખશું, જેથી આપણી પટલી પાઇપ અંદર આવી શકે. આ બંને બાજુ આપણે લગાવી દઈશું. અને પછી પેલી જ રીતે પટલી પાઇપ આપણે બંને બાજુ લગાડીશું.
ધવલે મને એવું કીધું કે આટલી વસ્તુ એસેમ્બલ કરવામાં તો તું બહુ ટાઈમ કરે, એના કરતાં હું જ કરી દઉં. એમને આપી દીધું એસેમ્બલ કરવા માટે. અને મી શું કરે છે, મારી હેરસ્ટાઈલ. તો તમે જુઓ કે એ મારી હેરસ્ટાઈલ શેનાથી કરે છે, હીરોના બધા ટોયસથી એ મારી હેરસ્ટાઈલ કરે છે. અને એવું કહે છે, મામી તું સામે જો, તું સામે નહીં જોતી. તો ચાલો આપણે એને હેરસ્ટાઈલ કરવા દઈએ. એટલામાં ધવલ કરે સ્ટેન્ડનું એસેમ્બલ. ધવલે ફટાફટ સ્ટેન્ડ ફિટ કરી દીધું. અને તમે જુઓ આપણું આખું સ્ટેન્ડ એસેમ્બલ થઈ ગયું છે. સ્ટેન્ડની સાઇઝ પણ સારી છે, ક્વોલિટી પણ સારી છે, લાઇટ વેઇટ છે, જેથી તમે ગમે તે જગ્યાએ લઈ શકો. જો મારા જેટલી જ હાઈટ છે ને સ્ટેન્ડની, હું સ્ટેન્ડ ડાયરેક્ટ વોશિંગ મશીન જોડે જ લઈ ગઈ અને મેં ડાયરેક્ટ વોશિંગ મશીનમાંથી કપડાં સૂકવી દીધા. તો તમે જુઓ કેટલું મસ્ત આપણને જગ્યા પણ મળે છે અને બધા જ કપડાં આપણા મસ્ત સૂકવાઈ જાય છે. આપણા બધા જ કપડાં ફર્સ્ટ ક્લાસ સૂકવાઈ ગયા છે, તમે જોઈ શકો છો. જગ્યા પણ બહુ જ મસ્ત છે. જો તમારે પણ આ પરચેસ કરવું હોય તો નીચે બાયોમાં લિંક આપીશ, ત્યાં જઈને આને પરચેસ કરજો. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ એન્ડ શેર જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. થેન્ક યુ.